વડોદરા રેલવે સ્ટેશન પર ઈ વ્હીકલ સેવા સામે કુલીઓનો વિરોધ સમાધાન બાદ 12 કુલીઓને રોજગાર મળશે। વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી પેસેન્જર ઈ વ્હીકલ સેવાને લઈને લાયસન્સ ધારકો કુલીઓમાં અસંતોષનો માહોલ સર્જાયો છે। પ્લેટફોર્મ પર શરૂ કરાયેલી ઈ રિક્ષા સેવા કારણે કુલીઓના રોજગાર પર અસર થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રેલવે તંત્ર દ્વારા મુસાફરોને તેમના સામાન સાથે પ્લેટફોર્મ સુધી સરળતાથી પહોંચાડવા માટે ઈ વ્હીકલ સેવા શરૂ કરવામાં આવી હતી। જોકે કુલીઓનું કહેવું હતું કે મુસાફરોનો સામાન ઉંચકવાનું તેમનું મુખ્ય આવકનું સાધન છે અને હવે મુસાફરો સીધા ઈ રિક્ષાનો ઉપયોગ કરતા હોવાથી તેમની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે। આ મુદ્દે કુલીઓએ રેલવે તંત્ર સમક્ષ રજૂઆત કરી વિરોધ પણ નોંધાવ્યો હતો। બાદમાં રેલવે અધિકારી અને કુલી એસોસિએશન વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં સમાધાનના પ્રયાસો હાથ ધરાયા હતા। બેઠક દરમિયાન નક્કી કરવામાં આવ્યું હતું કે સ્ટેશન પર કાર્યરત કુલ 140 કુલીઓમાંથી 12 કુલીઓને ઈ વ્હીકલ ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવશે। ઉપરાંત 2 વ્હીકલમાં 6 કુલીઓને કામ આપવામાં આવશે, જેથી સહમતિ પણ નોંધાઈ હતી। કુલીઓના આગેવાનોએ ચેતવણી આપી હતી કે ભવિષ્યમાં પણ વધુ મોટી સંખ્યામાં અથવા મોટા ઈ વ્હીકલ શરૂ કરવામાં આવશે તો તેઓ ફરી વિરોધના માર્ગ અપનાવશે। બીજી તરફ મુસાફરો માટે આ સેવા ઉપયોગી સાબિત થઈ રહી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। તકલીફ તો પડે, પણ આ લોકો અમારું તો એની માટે આંદોલન હતું કે અમારે આજે આ વ્હીલચેર આવી જાય, કાલ ઉઠીને પેલી સામાનવાળી બી ગાડી આવી શકે છે। અમારો વિરોધ એની માટે હતો અને અમે અમને કીધું હતું કે અમે આ ચાલવા નહીં દઈએ। ત્યાર પછી બી અમારી જોડે થોડી એ ડિસ્કસ થઈ અને એમાં અમારા 12 માણસોનું અમારું એગ્રીમેન્ટ થયું ત્યાં આગળ કે તમારા માણસો આ ગાડી ચલાવશે। એમાં 50-50 અમારે નક્કી કર્યું છે એની અંદર આના અંદર, એટલે અમે લોકો એના પર સંતોષ રાખ્યું છે। અમને કેટલા કુલી છે અમારે 140 માણસ છે। 140 ની સામે 12 લોકો, પછી બીજા શું? હે 140 ની સામે 12 જણાનો જ એગ્રીમેન્ટ, બાકીનાનું શું? અરે એનું તો અમારે અંદર અમે લોકો કરી લઈશું। એનું કોઈ અમારા પૈસા અમારા મંદિરમાં જશે, અમારું નો ટેન્શન। ધાર્મિકમાં જશે અમારા પૈસા। મન દુઃખ થાય તો કોઈનું? હે કોઈ દુઃખ નહીં થાય। બધી વાત થઈ અમારી સાહેબ જોડે, સિનિયર ડીસીએમ જોડે વાત થઈ ગઈ, ડીસીએમ સાહેબ જોડે વાત થઈ ગઈ, ડીઆરએમ સાહેબ જોડે વાત થઈ ગઈ, એમએલએ સાહેબ જોડે વાત થઈ ગઈ। એમને કીધું તમે ટેન્શન લેતા નહીં, અમે તમારું કામ અમે એ નહીં કરીએ અમે લોકો, બરાબર। હવે ગાડી ચલાવવાની ટ્રેનિંગ આપવાના છે? ટ્રેનિંગ આપવાના 4 દિવસ પછી અમારે ટ્રેનિંગ ચાલુ થશે। 6 માણસના નામ લખશે અને ટ્રેનિંગ આપશે વારા ફરતી। તમે વિરોધ કર્યો તો લોલીપોપ નહીં આપે? ના, લોલીપોપ નહીં આવે। અમારો વિરોધ મેં શું કહું છું તમને, આજે આ વ્હીલચેર આવી છે, ત્યાર પછી સામાન્ય બી ગાડી આવી શકે છે। અમારે એ ગાડી ન આવવાનો વિરોધ, સમજ્યા? કે આ ગાડી આવી છે એટલે પેલી ગાડી આવવાની છે નક્કી, એટલે અમે એની પહેલાં અમે લોકોએ આ વિરોધ કર્યો। અમે લોકો એક તરફે તમે અંદર ખાને વિરોધ તો ચાલુ જ છે અમારો। શું નામ તમારું?